શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે રામનવમી છે. બધાને રામનવમીની હાર્દિક શુભકામના. ભગવાન રામ આજ ધરતી ઉપર આવ્યા હતા. હા, આજે રામનો જન્મ છે 12 વાગે. તો બધા મિત્રોને રામનવમીની ખૂબ શુભકામના. ચલો, અમારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે મંદિરે જવું છે. 6 વાગ્યાનું ઉઠી છે. તો અહીંયા આજે 6 વાગ્યાની ઉઠી. આજે રામ પધાર્યા તો બહુ જ હરખ છે હૈયામાં. આપણે કંઈક નાનકડો પ્રસંગ હોય તો કેવડી ખુશી હોય. તો આજે એ ટાઈમે કેવડી ભગવાન આવ્યા છે તો ખુશી આવી. આજે ઘણા દિવસ પછી સાડી પહેરવાનું મન થયું. નવો લુક. લાગતી જરા સારી નથી આમાં. ભલે સારી લાગતી, મેં અમારે ક્યાં છોકરા જોવા જાવ. જો આ ભરત હાથે ભર્યું, મેં હાથે ડિઝાઇન કરીને મેં જ ભર્યું. એટલે જ નથી સારો. એ બધું તો ઠીક, પણ ઠેલી કે શું તારી? થેલી એ મીજ બનાવી. જો આર્જેન્ટિના થી મંગવી કે શું? થેલી ઘરે બનાવેલ છે હાથની. આઈડિયા મારી ભૈરી પેલા મેં, અને પછી સીવી સંજય બનાવી. જો આજે પેલી વખત લઈ જાવી છે. ભગવાન રામના મંદિરે જાય તો બધી વસ્તુ આમાં ભરી લઈ. હાલો ચલો, રામ મંદિરે જાય છીએ તો ચોખા હે, ચોખા લીધા હે. મમ્મી કાલે ફોન કર્યો તો કહેતા હતા ચોખા લઈ જવાનું હોય. વાઈટ અગરબત્તી લઈ જઈએ. હું તો રહી છું રામનવમી. કિશોર ખાઈ પીને રહે નહીં. ખાઈ પીને રહેવાનું. આજે હું તૈયાર થઈ ગઈ છું ને હારી એવી, તો એને ખુદને ગાડી સાફ કરવી પડે. કેટલું શાંત વાતાવરણ એકદમ. મંદિરે પહોંચી ગયા, દર્શન કરી લઈ. નાનકનું મંદિર છે. આપણે ગામડે કેવો ચબૂતરો હોય ને અહીંયા ચબૂતરો જો કેવો હે. અહીં મન થાય ને ચબૂતરો થઈ જાય. જ્યાં કબૂતર ની ઈચ્છા થાય ત્યાં થઈ જાય. એક સરસ મજાનું વ્હાઈટ કલરનું હે. ચલો, આવતા રહ્યા મંદિરે દર્શન કરી.
એક સરસ મજાનું રામ ભગવાનનું ગીત ગાઈ. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. ઘટપણમાં ઘણો ફેર છે રે, ઘટપણ કોને રે કહેવાય જો. ઘટપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, જેના ગુણ લાગવાય છે. ઘટપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, જેના ગુણ લાગવાય છે. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. આજે તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું સવારનું. અમે હમણાં મંદિરે ગયા ત્યારે છાંટા પડતા હતા, લાગે છે કે આજે આવશે. સવારમાં સૂરજ ના નીકળે ને અલગ વાતાવરણ હોય એટલે મજા ના આવે સૂરજ ના નીકળે ત્યાં સુધી. બટેકાની જોઈએ આમ રહી ખાઈ આવે નીચે કેટલું તો ઓછા આથી તો નો રહે જ ને તો ફાયદો થાત મને. હજી થોડુંક લેવું હોત તો કઈ નથી લઈએ, વેફર લઈએ ને ખબર પડવા. વેફર એટલે બટેટા શું કહે સૂકી ભાજી એટલી કરી, તે સૂકી ચેવડો ભાજી ફરાળી ચેવડો બતાવ ટમાટર ખાવ ના હજી થોડુંક લેવાની જરૂર હતી. એટલું ઘણું હવે હાંડી બીજું લઈ આવશું. હા હવે ન રહેતો બીજી વાર ખાઈ તો ભલે રહે. એમ છે ભગવાન પાસે એમ તો એમને આમ અડધો દિવસ માગીને રહેજે કે ભાઈ અડધો દિવસ જ હું રહે એમ. તમે એને ખાવાનું છાન બનાવો, મને ભૂખ લાગી છે.